હવે ચાલો ભાગવત ભગવાન કી જય। કે આ પરમાત્મા છે ભાઈ, આ ધાર્યું ન ધાર્યું બધું કરાવે અને આપણા સર્વ મનોરથ ઈ પૂરા કરાવી શકે એવું એમનું કહેવાનું છે। એ ધારી ને બધું ગોઠવી દે આ પછી ભેગા કરે, આ પછી ભેગા કરે કોઈ ભાઈ એવા નથી માથે એટલે વાંધો નહીં તમે તારે સાહેબ ચાલુ રાખો નીચે ઉતરો ના ના હા બરોબર હવે હા બરોબર બરોબર ઓમ શ્રી હરિ। આ તો ભવ્ય કથા છે એટલે અને આપણે પંડિતોને કે કોઈને બોલાવવાની મનાઈ છે એટલે આપણે કોઈને બોલાવવા નથી, નહીં તો એક શ્લોક આપણે બોલીએ ને સાથે સાથે તમારે બોલવાનું એટલે કથા બહુ દિવ્ય થાય। પણ આપણે આપણો ભાવ જોવાનો, આપણી અંદર ભગવાન છે અને ભગવાન છે એ ભાવ આપણો જોવે એટલે રાજી થાય છે। અને આપણે ભગવાનને એમ કીધું કે તમે જ માતા, તમે જ પિતા અને તમે જ અમારું બધું કરવા વાળા છો। અને આપણે માત્ર એક જ સુખી થાય એવી પ્રાર્થના નહીં, પણ બધા સુખી થવા જોઈએ એના માટે પણ આપણે દિવ્ય શ્લોકનું ઉચ્ચારણ કરીશું। અને જો તમને આવે તો તમે ટ્રાય કરજો તો ભગવાન રાજી થશે અને તમારા અંદરથી ભગવાન બોલશે। ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ। ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ। સર્વે સંતુ નિરામયા। સર્વે સંતુ નિરામયા। સર્વે ભદ્રાણિ પશ્યન્તુ। સર્વે ભદ્રાણિ પશ્યન્તુ। આપણે પીળી લીટીમાં લખેલું છે ઉપર, આ ઉપર લખેલું મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત। મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત। એના આખી પૃથ્વી ઉપર બધા સુખી થાય, કલ્યાણ થાય બધાયનું। આપણે બધા હંમેશા આપથી શુભ, ભદ્ર એટલે શુભ એવું જ જોવું અને આપણને ક્યારેય કોઈ પ્રકારનું દુઃખ, ત્રાસ, તકલીફ, કષ્ટ આવે જ નહીં એવી આ પ્રાર્થના છે મંગળ। અને ઓમ શાંતિ ઓમ શાંતિ 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 શાંતિ। શાંતિ। ગુરુર બ્રહ્મા ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુ વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરમ। ગુરુર્દેવો મહેશ્વર હા, ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। હા, આ ભાગવતજીનો પ્રિય મંત્ર, ભાગવત ભગવાનને જે અતિ પ્રસન્ન છે। ભાગવતની કથા ચાલુ હોય સાંભળતી વખતે અથવા આપણે ધંધા, રોજગાર, અભ્યાસ, નોકરી ક્યાંય પણ જઈએ ત્યારે મનમાં બોલવા માટેનો આ પ્રિય મંત્ર દ્વાદશ મંત્ર કહેવાય છે। એનાથી ભગવાન પ્રસન્ન થયા છે। ધ્રુવજી નાના બાળક હતા, નારદજીએ એમને આપ્યો છે આ મંત્ર, આપણે પણ સાથે એમની કૃપાથી બોલીશું। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ નમઃ ભગવતે વાસુદેવાય। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ નમઃ ભગવતે વાસુદેવાય।
वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय આપણે ભગવાનને મંગળાચરણ નિમિત્તે એમને પણ હજી વધારે વિસ્તૃત રીતે શ્લોક એમના પણ પ્રિય છે એ બોલીશું. એ આપને કદાચ એ અનુભવ ન હોય તો આપણે શ્રવણ કરવાથી પણ ભગવાન આપની અંદર બિરાજમાન થયા છે. વંશી વિભૂષિત કરાન નલનીર દાભા પીતાંબરા દરુણ બિંબ કલા તરોષ્ટા પૂર્ણેન્દુ સુંદર મુખાદ અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અધ્યેવ મે વિશતુ માનસ રાજહંસ પ્રાણ પ્રયાણ સમયે એનો પ્રાણ જાય ને એ સમયે કપવાત પિત્તૈ કંઠાવરોધન વિદ્યો સ્મરણમ કૃકસ્તે પ્રભુનંદ કુમારો મે અને નંદ કુમારોમાં પ્રભુ છે આપણા અને સ્વામીની વૃષભાનુજા એટલે આ રાધાજી વૃષભાન એમની એ આપણી સ્વામીની છે, આપણા બધાની ગુરુ તરીકે છે. કૃતાર્થમ 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 ન સંશય એટલે આપણી ઉપર કૃપા કરો કૃપા કરો કૃપા કરો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે રામ. હવે આપણે ભગવાનને પ્રિય જે ગોવિંદ દામોદર સ્તોત્ર એમનું આપણે પઠન કરીશું. કરારવિંદે ન પદાર વિંદમ હરારવિંદે ન પદાર વિંદમ મુખારવિંદે વિનિવે જયંતમ મુખારવિંદે
इहमे दिवस्वा मृतमे तदेव गोविंद दामोदर माधवेति विक्रेतु कामा तिलकोप कन्या मुरारी पदार्पित चित्तवृत्ति दध्यादिकं मोहसाद वोचद गोविंद दामोदर माधवेति। આ 8 શ્લોક છે એમનો આપણે ગોવિંદ દામોદરજીનો પાઠ કરીએ કે સાંભળીએ તો એનું શું ફળ મળે એ આપણને 8 શ્લોક પૂરા થાય પછી ભગવાન કહેવાના છે। અને આ દરરોજ વૈષ્ણવો આ સ્તોત્રનો પાઠ કરતા હોય છે। ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ નિત્યમ એટલે દરરોજ ગોવિંદ દામોદર માધવેતિ સુખમ શયાના નિલયે નિજેપી નામાનિ વિષ્ણો પ્રવદન્તિ માત્ર્યા કેનિષ્ઠિતં તન્મયતા વ્રજન્તિ ગોવિંદ દામોદર માધવેતિ જીવન્વે સદેવ ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તા વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતિ। આપણે તારા ભક્તો આપણે ઘરે કથા બેસાડીએ અને આ કથા 7 દિવસમાં પૂરી કરવાની હોય એટલે વિસ્તૃત મંગલાચરણ અને એમાં પણ આ ગોવિંદ દામોદર સ્તોત્ર જે પ્રભુને પ્રિય છે એ આખું આપણને શ્રવણ કરવા નથી મળતું। ઘરે પણ આપણે એટલો સમય નથી હોતો। આ તો આપણને પ્રભુએ ખેંચી રાખ્યો છે, એને આપણને પકડી રાખ્યા છે। જેવી રીતે આપણને પોલીસ વાળા કે બેઠા રહેજો નહીતર હું તમને ધોરણી કરી નાખીશ, તો આપણે કેમ કે બોલવું પડે? એમ પ્રભુએ આ શ્રોતાજનોને બધાને પકડી રાખ્યા છે, જકડી રાખ્યા છે। એ ધમકીથી નહીં પણ પ્રેમથી પકડી રાખ્યા છે। નહીતર અત્યારે કળિયુગ છે, એમાં ક્યાં કોઈને ટાઈમ છે? અને એમાં પણ આ ગોવિંદ દામોદર સ્તોત્ર એ પણ આ જે આપણે અત્યારે ગાઈએ છીએ એ રાગમાં ગાવાથી તો ભગવાન દોરવા માંડે છે, એટલે આપણે આ રાગમાં ગાવાનો પ્રયત્ન કરીએ છીએ। સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહા
દામોદર માધવેતી. આખા ગોવિંદ દામોદર સ્તોત્ર એનો અર્થ પણ છે. અને આપણે ભલે સંસ્કૃતનો અભ્યાસ ન હોય પણ એટલો ખ્યાલ તો આવી જ જાય કે આ શ્લોકમાં શું કીધું કે સુખમાં આજ એક સારું તર્ક અર્થ મુખ્ય એવું તત્વ છે આ સુખમાં પણ, અને દુઃખમાંય આ જ એવું તત્વ છે ગોવિંદનું નામ. તથા અંતકાળે ઈ પણ આ જ એવું એક તત્વ છે. જપ કરવા પાત્ર પણ બીજું એકેય નથી, માત્ર આ જ એક તત્વ છે. એ સ્મરણ કરવા માટે આપણે સ્મરણ કરવું તો સગા સંબંધીઓનું નહીં, આપણે આ ગોવિંદ દામોદરજી ભગવાન વિષ્ણુ પરમાત્મા એનું જ નામ લેવા પાત્ર છે એવો આ શ્લોકનો અર્થ છે. અને હવે આપણે પણ એનો અર્થ નહીં કહીએ તો કદાચ સમજાય તો જશે. શ્રી કૃષ્ણ રાધા ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ. શ્રી કૃષ્ણના ગાયોના બધાયના આ ગોવર્ધન નાથ એટલે વિષ્ણુ ભગવાન પોતે જ એ સર્વવ્યાપી છે. અને જીભવે પીબસ્વ આ જીભને પણ આ જ પસંદ છે. મૃત્યુમે તદેવ ગોવિંદ દામોદર માધવેતી. 56 પ્રકારના ભોગ એ આપણા જીભ માટે નથી. મારા વૈષ્ણવો આપણી જીભને માત્ર ને માત્ર ગોવિંદનું નામ જ પસંદ છે, કૃષ્ણનું નામ જ પસંદ છે, વિષ્ણુ પરમાત્માનું સ્મરણ જ પસંદ છે આપણી જીભને, એવું આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે. અને એક તમને અતિ સુંદર મજાની પરમ ઉત્તમમાં ઉત્તમ એવી વાત કે હે જીભ તું વારે વારે ગોવિંદ દામોદર માધવ અને વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ એમનું જ નામ લેજે અને એમને જ ઓળખજે. જીભવે સત્યે મધુરા પ્રિયત્વમ સત્યમ હિત સ્વામ પરમં વદામિ અવર્ણયેથા મધુરાક્ષરાણિ ગોવિંદ દામોદર માધવેતી. ભલે આપણે અર્થ ન કહીએ પણ આ શ્લોકમાં શું આવે છે કે આપણે પકડાઈ તો જાય. ત્વમેવ યાત્યે મમ દેહી જીવે સમાગતે દંડધરે કૃતાંતે વક્તવ્યં મધુરં સુભક્ત્યા ગોવિંદ દામોદર માધવેતી. એટલે જ્યારે જીવનના અંતમાં મૃત્યુ દેખાતું હોય સામે, યમરાજા આવી ગયા હોય, એના દર્શન પણ થતા હોય, ત્યારે માત્ર ને માત્ર આપણે આ જ નામ લેવાનું છે. ગોવિંદ દામોદર માધવ કૃષ્ણ વિષ્ણુ પરમાત્મા અથવા ટૂંકમાં શ્રી હરિ એ બધા એમના જ નામ છે. એટલે આ પરમ એવો સ્તોત્ર. અને એમ કહેવામાં આવ્યું છે કે જે કોઈ વાલા ભક્તો, જે કોઈ વૈષ્ણવો આ
દામોદરજીનો પાઠ નિત્ય ખરેખર છે કે ક્યાંય સાંભળવા મળે કથામાં કે કોઈ જગ્યાએ કોઈ વૈષ્ણવ તો ત્યાં પણ બેસી જાવ. ગમે તેટલું મૂલ્યવાન કામ આપણે કરવા જતા હોઈએ, કરોડો રૂપિયાનું મૂલ્ય હોય, પણ અહીંયા તો આ ગોવિંદ દામોદરજીનો પાઠ કરતા લાગે છે, બેસી જાવ બસ. તો ભગવાન એમ કે છે, ખાતરી આપે છે, ગેરંટી આપે છે કે તમારા કરોડ રૂપિયાનું નુકસાન એના બદલે આ તમે મારો ગોવિંદ દામોદરજીનો પાઠ સાંભળો, એનું શ્રવણ કર્યું, તમે પાઠ કર્યો તો એનાથી એને શ્રોતાને ભક્તને ગૌલોકમાં એના પ્રભુના વાસ થાય છે. ગૌલોકમાં, ગૌલોક એ ભગવાનનું લોક છે, એ સ્વર્ગ નહીં, ગૌલોક. જ્યાંથી પાછું આવવાનું જ નહીં, બીજો જન્મ જ ન થાય. ભગવાન સમાવી લે છે. અને આપણે આ ભગવાન વિષ્ણુ પરમાત્મા એટલે એમની શક્તિ એટલે એ તો ક્યારેય આપણને એની શક્તિનો ખ્યાલ ન આવ્યો હોય, સાંભળવા ન મળ્યું હોય, જોવા ન મળ્યું હોય, પણ આજે આપણે આ અમૂલ્ય એવી તક ભગવાનની કૃપાથી અને ભગવાનને પ્રેરણા કરી એટલે આ ગોવિંદજી અથવા વિષ્ણુ પરમાત્મા એને આપણે રાજી કરવા માટે પણ એના ઉત્તમમાં ઉત્તમ શ્લોક કે આ શક્તિ કોણ છે. તો ઘણા વિદ્યાર્થીઓને પણ સંસ્કૃતમાં રુચિ હોય તો એમને પણ યાદ જ હોય અને તરત બોલવા માંડે. અહીંયા પણ એવા કોઈ શ્રોતાઓ હોય તો એમને જો યાદ આવી જાય તો તરત ઉભા થઈને બોલવાની છૂટ છે. મુકમ કરો દિવાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા ત્વમહં વંદે પરમાનંદ માધવમ. હા, પરમ આનંદ આપવા વાળા એવા માધવ, એવા શ્રી હરિ, એની કૃપા જેની ઉપર હોય, જેની ઉપર થાય, એવા જન્મથી જ પગ ન હોય, જન્મથી હાલી ન શકતા હોય, એને જો ભક્તિ કરે, આ ભક્તિ ત્યાં કોઈનો ઇજારો નથી હો. હે ભક્તો, આ ભક્તિ છે એ ભગવાને આપેલી એક જાતનું વરદાન છે, બધાને છૂટ છે. એટલે ભક્તિ કરવાથી એમની કૃપા આવે, એની કૃપા આવે તો જન્મથી જ પગ ન હોય, કાંગડા જન્મ્યા હોય ભરાય સંતાનો, તો આની કૃપા થાય વિષ્ણુ પરમાત્મા અને આ ભાગવત ભગવાનની, તો ઈ હાલવાનું તો એક બાજુ, દોડવાનું તો એક બાજુ, પણ એ પર્વત ઉપર ચડી જાય એવી આની કૃપા છે ભાઈ. તો આપણે હવે આને ઓળખી ગયા તો પછી આપણે શા માટે એને ક્યારેય ભૂલીએ? અને આ મંગળચરણ બાદ આપણે હૃદયની, આપણા બધા શ્રોતાઓ, ભક્તો, વૈષ્ણવો, આપણા બધાની થોડી હૃદયની વિશેષ પવિત્રતા ધારણ કરવાના હેતુથી કે આપણી કથા તેને દિવ્ય બનાવવાના હેતુથી આપણે 1 મિનિટ ટૂંકી ધૂન બોલીશું. જય જય રાધા રમણ હરિ બોલ, રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય રાધા રમણ હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, જય જય રાધા રમણ 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 હરિ બોલ. હે પુણ્યાત્માઓ, મારા ભક્તો, વૈષ્ણવ
વૈષ્ણવો આપ સર્વે આપના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ ભાગવત સ્વરૂપ ભગવાન એમને કોટાનો કોટી દંડવત પ્રણામ. આપણે આ મંગલાચરણ કર્યું અને આજે આપણે આ કથા એ મંગલાચરણ પછી એનું મહત્વ એ કથાનું એ આપણે એટલા માટે કે આજે આ અમાસ છે, અષાઢ મહિનો, અને પછી અષાઢ મહિના એની અમાસ. હવે આ અષાઢ મહિનાની અમાસ એટલે આ દશામાનું વ્રત સર્વવ્યાપી એવો ઉત્તમ દિવસ છે આજે. અને બધા ભક્તો દશામાની મૂર્તિ બનાવે છે, માટીની પધરાવે છે, અને બધા ભક્તો આ દશામાને આજથી રાજી કરવાનું વ્રત કરે છે. દશામાનો ઉત્તમ આ શુભ આરંભ, અને 10 દિવસ આજથી નકોડા ઉપવાસ કરવાના હોય છે. અને આવતીકાલથી આ પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થવાનો, અને આપણે શ્રાવણ મહિના નિમિત્તે અને દશામાનો આજે વ્રત, આજે દશામાં પણ આપણી કથામાં પધરાવણી કરી આપણી કથાને દિવ્ય બનાવે. આપણે બધા કળિયુગના માનવીઓ છીએ. આપણી ઉપર કોઈના ગેર ઘેર કોઈ માણસોની દ્રષ્ટિ એવી ખરાબ હોય તો એ બધું અહીંયાથી આપણી ઉપરથી જતું રહે અને આપણી ઉપર કૃપા થાય. એટલા માટે આપણે આ વ્રત કરતી બહેનો છે. એ દશામાનું વ્રત કરતી હતી તો એને રાજાની રાણીએ જોયું બારીમાંથી, અને રાણી તો બૈરા છે, બૈરાનું હૃદય પવિત્ર હોય છે. અને એને એમ થયું કે તમે આ શું કરો છો? એ કે દશામાનું વ્રત કરીએ છીએ. વ્રત કરવાથી એ કે અરે આવડું હોય સવડું કરે આ દશામાં. તો રાણીએ પૂછ્યું રાજાને, પૂછવું તો પડે, પત્ની હોય તો એ પતિને પૂછે તો ખરા. એટલે કે મહારાજ મારે પણ દશામાનું વ્રત કરવું છે. તો રાજા તો અભિમાન, એને કીધું આપણે શું ખોટ છે? મકાન છે, સંપત્તિ છે, નોકર છે, સત્તા છે, આપણે શું ઘટે છે અને શું જરૂર છે વ્રત કરવાની? આ અભિમાન. એને વૈષ્ણવ ભક્તો એને ક્યારેય અભિમાન ન હોય. અભિમાની આપણો મોટામાં મોટો શત્રુ આપણી અંદર જ હોય. પછી આપણા ભાઈના શત્રુનો ક્યાં? એટલે આ દશામાં એને આવી વાત કરવાથી રાતો રાત, જો આપણે નથી કહેતા સત્તા પલટો થઈ જાય. રાજાને તો કીધું મહારાજ તમે લાયક નથી, નીકળી જાઓ, મેં ખાલી કરી દઉં. રાજા તો રાણીને બે એના કુમારોને લઈ અને શું કરે, નીકળી જવું પડ્યું. જંગલમાં વનમાં ભટકવા, પાણી ન મળે, કોઈનું અપમાન થઈ જાય, કોઈ ભગવાનનું ભક્તોનું સંતનું, તો ભગવાનની અકૃપા આવે. એટલે તો નથી કહેતા તો કોઈ મળે તો આપણને કઈ ન મળે તો કઈ નહીં, બે હાથ તો ભગવાન આપ્યા છે. અને ત્રીજું આપણને આપી દીધું અમૂલ્ય, જેનું કોઈ મૂલ્ય નથી એવું બે હાથ, અને ત્રીજું અમૂલ્ય એવું મસ્તક આપણને ભગવાને આપી દીધું છે. તો બે હાથ જોડી અને મસ્તક નમાવો તો તમારી ઉપર ભગવાને રાજી થાય અને આખી દુનિયા, આખી પૃથ્વી પર રાજી થાય.
અને જે ભક્તો આટલા નિર્મળ આટલો ભાવશાળી હોય તો એને ક્યારેય કઈ તકલીફ પડે નહીં, એની અંદર ક્યારેય અભિમાન આવી ન શકે. એટલે રાજા તો પછી રાણી અને બે કુમાર નાના નાના હતા. રાણી કે હવે શું કરવું, આને બિચારાઓને પાણી પાવું છે, મરી જશે. તો વાવ આવી એટલે વાવમાં ગયા અને જેવું પાણી પીવા માટે કુમારોને વાવમાંથી લેવું પડે પાણી, તો વાવમાં દશામાની અપકૃપાના કારણથી બે કુમારો અંદર ખેંચાઈ ગયા. પછી રાજાને એમ થયું કે મારા કુમારો લઈ આવ્યા. ત્યારે એમને સદબુદ્ધિ આવી. આપણને સદબુદ્ધિ આવે પણ જયારે આપણી કોઈ કષ્ટની હોય ને, સમય ખરાબ હોય ને, ત્યારે સદબુદ્ધિ ન આવે. અભિમાન હોય ને ત્યારે સદબુદ્ધિ ન આવે. પણ આપણે જયારે ભક્ત બની જાય, પ્રભુને પ્યારા બની જઈએ, ત્યારે આપણી અંદર પ્રભુ બિરાજે અને અભિમાન જતું રહે. એમ રાજાના અભિમાન વયું ગયું અને જંગલમાં વ્રત ચાલુ કરી દીધું. તમે નથી મળતું આપણને ખાવા, તો હાલો. અને જેવું વ્રત ચાલુ કર્યું, સંકલ્પ કર્યો આપણે ભાગવતીની કથા શરૂ કરવી છે, એવો માત્ર આપણે ઈચ્છા જ કરીએ ને, ત્યાં ભગવાન પોતે આવી જતા હોય. એ તો આપણને ભગવાને દ્રષ્ટિ નથી આપી એટલે આપણને દેખાય નહીં, અહીંયા ભગવાન બિરાજમાન હોય જ. પણ આપણને એ દ્રષ્ટિ આપે તો દેખાય ને, એટલે ભગવાનની દ્રષ્ટિ આપણને આપે અને ભગવાન અહીંયા હાજર જ હોય. અને દશામાં એમની ઉપર કૃપા કરી અને આગળ ગયા તો એક ડોશીનું રૂપ લઈને આવ્યા દશામાં. બે કુમારો છે એ ખોવાઈ ગયા છે, એના મા બાપને હું ગોતું છું. તો રાજા ને રાણી કહે લે આ તો વાવમાં પડી ગયા તો આપણા બે કુમારો ઓળખી ગયા અને રોવા નહીં જાઓ. કે પણ અમારી ઉપર કૃપા નહોતી, અમે અભિમાન કર્યું. આ અમારા અમે એમના માતા પિતા છીએ, અમે કમનસીબ છીએ, આ અમારા જ કુમારો છે. એ દોષીમાં લાવો અમને સોંપી દો. એટલે દશામાં હતા પોતે વિરુદ્ધ દોષીનું રૂપ લઈને અને કુમારો લાવતા ગયા. આનું નામ કૃપા કહેવાય. તમારી ઉપર ઘરે આવે કોઈને કોઈનું રૂપ લઈને, આ વિષ્ણુ પરમાત્મા, આ ભાગવત ભગવાન, આ ગોવિંદ અને આ કૃષ્ણ, આ ગણેશ ભગવાન. અને આપણે એને ઓળખવાની જરૂર નથી, પણ આપણી ઈચ્છા પૂરી કરી જાય એવા આ. અને આજે આવડો અવસર દિવ્ય દિવસ એને આપણે બરબાદ થવા ન દેવાય. અને આપણી કથા આપણા ભક્તો છે, આપણા વૈષ્ણવો એ તો એટલા બધા ઉત્સાહી છે, એટલા બધા ઉત્સાહી છે કે વૈષ્ણવોએ જેમ કીધું કે સાહેબ આપણે આ કથા છે ને એ લાઈવ કરવી છે. પણ હજી પણ આપણે આ રોગ એ સંપૂર્ણપણે ટળ્યો નથી અને સરકારે આપણને એટલી બધી છૂટ આપી નથી. એટલે આપણે એનો મીટિંગ કરી અને એનો ઉપાય ગોતો કે આપણે ઘરમાં તો ઘર સભા તો કરી શકીએ ને. ઘર સભા ઘરમાં આપણે બધા કીર્તન કરીએ, એમાં સરકાર ના નથી પણ એ તો સારું. તમે ઈમાને ઘરમાં તો રહેશો અને આપણા બધા વૈષ્ણવો, બધા ભક્તો આપણી સાથે સંકળાયેલા છો અત્યારે. અને આપણી આ કથા એનું વિડીયો રેકોર્ડિંગ કરીએ છીએ અને આપણી કથા એવું ભક્તોને, શ્રોતાઓને ત્યાં કથા પહોંચાડશું યુટ્યુબના માધ્યમથી. અને બધા ભક્તો આ કથાનો લાભ લેવાના છે. અને આ કથાનું પ્રસારણ આપણને ભગવાનની પ્રેરણાથી જ થયું છે. નહીંતર આપણે ગમે તેટલો ખર્ચો કર્યો હોય પણ ભગવાનની કૃપા ન હોય ને તો એ ખર્ચો પણ ફેલ જાય. પણ ભક્તિભાવ જાગે તો એક જ શ્રોતા, અને પ્રભુએ એમ કીધું છે કે કોઈ શ્રોતા ન હોય તો હું તો આવીશ જ.
કરવાનો લાભ મળે જ છે. એટલે આ શ્રાવણ મહિનો તો કેવો સુંદર પવિત્ર મહિનો, મહાદેવજીને રાજી કરવા. આજે તમને ખબર નથી કે રસ્તામાં જો કે કાલથી હરે મહાદેવ એમ વાતું કરતા હતા. બોલો શ્રોતાઓ, અરે વૈરા વૈષ્ણવો, કાલથી નહીં, દરરોજ હરે મહાદેવ, દરરોજ ભગવાન ભગવાન, અને દરરોજ કૃષ્ણ કૃષ્ણ, અને સતત એને મૂકવું જ નહીં. પણ આ ભક્તો છે ને એ પોતાના હૃદયનો ભાવ, પોતાના ભાવ એટલે ભાવ એટલે બટેટાનો શું ભાવ એવું નહીં. ભાવ એટલે આપણે ભગવાનને શું માનીએ છીએ, આપણી અંદર ભગવાનની કેવી કિંમત છે, આપણો કેવો પ્રેમ છે. એ ભગવાન આપણી અંદર પ્રવેશ કરે છે, પછી અંદર આવે છે, અને પછી જોવે છે કે આ પ્રિય ભક્ત છે, અને તો જ એ પરમિશન આપે છે. નકર અત્યારે કળિયુગમાં બસ લાખો રૂપિયાના ખર્ચે દેશ વિદેશની સાથે મેચ રમતા હોય તો ટિકિટ ખર્ચીને ત્યાં અંદર જોવા જવાની પરમિશન મળે. એમ અહીંયા જો તમારી ઉપર, તમને ભગવાન ઉપર પ્રેમ હોય ને તો ભગવાન ઘરેથી ઉઠાડીને બોલાવે. કાનોએ મારે તમને કથા શ્રવણ કરાવી છે. આ ગોવિંદને તો ખબર હતી, બરાબર, પણ અમને ખબર હતી કે અહીંયા કથા કે શરૂ થવાની છે કે 4 વાગે, અને અહીંયા મંગલ પ્રારંભ થવાનો છે, તો પણ આપને કોને બોલાવ્યો? આપને ભગવાને. અત્યારથી આપણી ઉપર આટલી કૃપા હોય ભગવાનની, તો આગળ જતા આ જે વાવેતર, અરે 2 દાણા આપણે ખેતરમાં વાવીએ છીએ ને તો કેટલા મોટા બી ઉગે છે. તો આપણે બોલાવનાર ભગવાન જ છે. તો આપણી અંદર ભગવાનનો કાંઈક તો એવું તત્વ હશે કે જેને નગર, જેને અમે કેવા ગયા હતા ગઈકાલે કે તમે પધારો, તમને મુખ્ય મહેમાન બનાવવા છે, તો એમણે કીધું કે અમારે ટાઈમ નથી, અમે નહીં આવી શકીએ. અને ગોવિંદે તરત જ ભીડું ઝડપી દીધું. ગોવિંદ કે મારે તો ટાઈમ વિચાર, કારણ કે એનું નામ રાખ્યું જન્મથી. હવે એનું નામ લેવાથી તરી જવાય છે. એવો આપણે પછી કથામાં આવશે, અને ભગવાન બોલાવે છે એની આપણે ખાતરી કરાવવા તમે આપણા શ્રોતાઓ છે એ યુટ્યુબ પર જોવાના છે, તો એને પણ ખબર પડે કે ભગવાનને બોલાવેલા ઈ શ્રોતા, ઈ ભક્તો ઉભા થવા પડે. ઈ ભક્તોની શ્રોતાઓ આપણે બિરાજો અને આ ઉભા રહ્યો. અને આપનું શું નામ છે? પિતાનું નામ? આને સામે હા. અને આપને ખબર હતી કે કથાનું મંગળ પ્રારંભ થવાનો છે, તો પણ આપણે રસ્તામાંથી નીકળ્યા અને આપણે તરત જ બેસી ગયા અને આ કથા શ્રવણનો લાભ મળ્યો. તો આવી રીતે આપને ભગવાનની કૃપા છે. આપ શ્રદ્ધા રાખશો ને તો આપના કુટુંબને આવતારી શકશો, એટલી ભગવાનની કૃપા છે. આ ભગવાનની કૃપાને કોઈ ઓળખી નથી શકતું ભાઈ. અને સંતનું હૃદય એકદમ માખણથી વધારે નરમ હોય. કોકનું દુઃખ જોવે ને એટલે તરત જ એનું હૃદય પીગળી જાય. રાક્ષસનું, શૈતાનનું એનું હૃદય માણસને મારી નાખે ને તો એને કઈ ન હોય, પણ સંત હૃદય એટલે જે કોઈ ભક્ત હોય, જે કોઈ શ્રોતા હોય એ હાલે જતા હોય ને તો કોઈ હિંસા કરે, ઇવન આપણે ગૌ માતા એની કોઈ હિંસા કરે તો તરત કે ભાઈ આપ એમને કઈ ખવડાવી ન શકો તો કઈ વાંધો નહીં, પણ આપ એમને એવી રીતે મારવાનું સાથે એવું તો નહીં કરશો કે તરત એમને સમજાવે છે. તો આને શું કહેવાય? આને સત્કર્મ કહેવાય. આવા કર્મ જ કરવાનું ભગવાને કીધું છે, એનું નામ જ કથા. અને નોકરી ધંધો કરવાવાળા અને કરોડો રૂપિયા હોય ને 1 સેકન્ડમાં જતા રહીએ, ધોવાણું થઈ જાય. અને આપણા વૈષ્ણવો શ્રોતાઓ બધા જોયું છે કે આજથી 6 મહિના પહેલા કેવા રોગ
એમણે લાભ લીધો. પછી એમને એટલો પ્રેમ જાગ્યો કથા તરફ કે અમારા મંદિરમાં આપ પધારો અને કોટેશ્વર દાદા ત્યાં કથાનું મારે આયોજન કરવું છે. રમેશભાઈ જોશી એને કથાનું આયોજન કરાયું. અલબત્ત અત્યારે આપણી વચ્ચે આ શ્રાવણ મહિનામાં નથી, તો આપણે એમના આત્માને મોક્ષ મળે એટલા માટે બંને દંપતીએ આવું સુંદર મજાનું કાર્ય કરાવ્યું છે. ભક્તો, તો ભગવાનની કૃપા હોય તો થાય. એટલે આ સુંદર મજાનો શ્રાવણ મહિનો એ એક જ લોટો પાણીનો ચડાવો. અને અમારું તો એમ કહેવાનું છે કે જો કે આપને નવાઈ લાગશે કે એવું કઈ હોય, પણ ના, તમે માનસિક રીતે ઓમ એમ કરીને તમે ભગવાન માનસિક રીતે ચડાવી શકો, માનસિક રીતે પૂજા કરી શકો. અને શિવજીના મંદિરે તમે મગજથી સૌથી સોમનાથ ગયા હોય, જ્યોતિર્લિંગ છે, તો દર્શન કર્યા હોય તો આપણે ત્યાં જઈને મનમાં આપણે આંખું બંધ કરીને એને ધારણ કરીએ કે હે સોમનાથ દાદા, હે મૃત્યુંજય મહાદેવ, હું આપને સ્મરણ કરીને યાદ કરું તો યાદ જ થઈ જાય. એવા ઘોડા છે, એવા મહાદેવજી છે. અને આપણે આજે દશામાનું અને મહાદેવજીનું બંનેનું આપણે કૃપાની જરૂર છે. આ દુનિયામાં એની કૃપા વગર કઈ છે જ નહીં. બાકી બધું ખોટું જ છે. આપણને મકાન દેખાય, આ રસ્તા દેખાય, આ ગાડીઓ, મોટર, વિમાન, આ બધા માણસો દેખાય, આ સત્તા દેખાય, આ કોર્ટ દેખાય, આ પોલીસ દેખાય. પણ આ બધું ભગવાને એમ કીધું છે કે મારા ભક્તો, આવું કઈ વાસ્તવમાં છે જ નહીં, હકીકતમાં આવું કઈ છે જ નહીં. આ આપણને માત્ર માયા દેખાય છે. તો ભક્તો કે વાસ્તવમાં શું છે, હકીકતમાં શું છે ખરું? તો એ કે હકીકતમાં વાસ્તવમાં હું એક જ, એટલે કોણ? વિષ્ણુ પરમાત્મા. હું એક જ એટલે ભાગવત ભગવાન. હું એક જ એટલે કૃષ્ણ. હું એક જ એટલે ગોવિંદ. એના સિવાય બીજું કઈ નથી. અને એ જ સાચી કથા. એના સિવાયનું બધું ખોટું છે. જેમ આપ સર્વે ચલચિત્ર પડદા ઉપર જોતા હોય તો પડદા ઉપર કેટલી મોટી આગ લાગે, કેટલું મોટું પૂર આવે, બધું જણાઈ જાય. પૂરમાં આગમાં બધું ભરી જાય. કાપા કાપી, તલવાર, કટલે આમ થઈ જતું હોય. પણ એવું ચિત્ર બંધ કરે તો પછી ન્યા કઈ હોય છે? ત્યાં તો ખાલી પડતો જ. એમ આ પૃથ્વી ઉપર આ આખા બ્રહ્માંડમાં આ ભગવાને મૂકેલું એક જાતનું ખોટું ચિત્ર છે. આ તમને જ્ઞાન છે એટલે ખબર પડે કે બેટા દિવાય નહીં, એ કઈ રાક્ષસ નથી, એ કઈ ભૂત નથી, એ તો આપણને એવું ચિત્ર બતાવડે છે. એ કેમ આપણને ખબર હોય તો આપણે કહી શકીએ છીએ અને બીજાનો ભય દૂર કરીએ છીએ, પછી એ ત્રીજાનો ભય દૂર કરશે. એવી રીતે ભગવાન આ ભાગવત એમ કહે છે કે આ બધી દુનિયા બધું ખોટી જ છે. તો સાચું શું? સાચું એક જ, મારું નામ, મારું અસ્તિત્વ અને મારી આ ભક્તિ, એના અને એનું નામ જ ભાગવત, એનું નામ જ કથા. અને ભક્તો એટલા બધા આનંદ છે આજે બેન વાજા સાથે અને ગાયના ઉપર દશામાની મૂર્તિ લઈને નાચતા જતા હતા. આટલું બધું કરતા આનું નામ ભક્તો કહેવાય. કે એને ખબર ન હોય ભગવાનમાં પાગલ, એમાં પાગલ થવું સારું. તો એ આપણો હાથ ઝાલે, એ આપણને બચાવે. એ તો કાંઈ ન હોય ને, હાઈલા થતા હોય ને રસ્તામાં અને કૂતરું કઈ
મદદ માટે એને કઈ ગાડી સ્ટાર્ટ કરવાની જરૂર નથી, એને કઈ વિમાન તૈયાર કરવાની જરૂર નથી. એ તો માત્ર સંકલ્પ કરે કે મારા ગોવિંદની ઘરે જવું છે તો ત્યાં ભગવાન પહોંચી ગયા હોય. આવા ભગવાન છે આપણા. અને ભગવાનને એવો સંકલ્પ થાય કે મારે આ રાજ સોલંકી છે એની ઘરે જવું છે તો એ માત્ર સ્મરણ કરે ને ત્યાં ભગવાન આવી જાય. અને એ તમારી ઉપર કૃપા કરે તો જ તમને દર્શન થયો, નહીતર દર્શન ન થાય ભક્તો. અને એટલે ભક્તો પ્રેમથી ભાવથી એવું સુંદર મજાનું કીર્તન કરે છે. અને આપણે પણ જો થઈ શકે તો નહીતર શ્રવણ કરવું તો ભગવાન રાજી થશે. અરે શ્રાવણ મહિનો આવ્યો, શ્રાવણ મહિનો આવ્યો, અરે શ્રાવણ મહિનો આવ્યો, અરે શ્રાવણ મહિનો આવ્યો, કેવું તારું વ્રત લાવ્યો, અરે દારૂ તે વ્રત લાવ્યો, કેવું તારું વ્રત લાવ્યો. દશામાં શ્રાવણ મહિનો આવ્યો, એ તારી માટીની મૂર્તિ કરીએ, એ તારી માટીની મૂર્તિ કરીએ, એવી માટીની ચાંદની કરીએ કે પ્રેમે પૂજન કરીએ રે દશામાં તારું રૂડું વ્રત લાવ્યો. આરે શ્રાવણ મહિનો આવ્યો, ગોરા દશા મળી તારા લઈએ, ગોરા દશા મળી તારા લઈએ, મારી શરણ તમારું લઈએ, એ ભાવે તારા વ્રત કરીએ દશામાં, મારી તારા વ્રત કરીએ દશામાં. હારે શ્રાવણ મહિનો આવ્યો, મારી આનંદ આરતી કરીએ, મારી શ્રદ્ધાથી નિવેદ ધરીએ, મારી શ્રદ્ધાથી નિવેદ ધરીએ કે પ્રેમે પ્રસાદ લઈએ રે દશામાં, પ્રેમે પ્રસાદ લઈએ. હારે મારી ભક્તોને શરણે લેજો, મારી દશામાં રૂઢીએ રેજો. હારે મારી